હલો, કેમ છો? તમારા ઘરમાં ફણસીનો ઉપયોગ શામાં થાય છે? મને લાગે છે ત્યાં સુધી પુલાવ અને બિરયાની આ બે રેસીપીમાં યુઝ્યુઅલી થતો હોય છે, રાઈટ? પણ ફણસીનો ઉપયોગ શાક તરીકે પણ કરવો જોઈએ. સિઝનમાં જ્યારે સરસ કૂણી ફણસી મળતી હોય ત્યારે એનો ઉપયોગ કરવો જ જોઈએ, બિકોઝ એની અંદર વિટામિન કે છે, વિટામિન સી છે, વિટામિન એ છે, ફાઈબર પણ છે અને પ્રોટીન પણ છે. તો ચાલો ફણસી અને સાથે એની અંદર વેલ્યુ એડિશન થાય એ રીતે મગની દાળ ઉમેરી અને એનું શાક બનાવીએ. બહુ જ ઇઝી છે. પેનમાં 2 થી 3 ચમચી તેલ લેવાનું છે. રાઈ, અડદની દાળ, હિંગ અને હળદર મૂકીશું. થોડો લીમડો, લીલા મરચાં એને સાંતળી લઈશું. લગભગ 1 મિનિટ માટે વઘારને બરાબર થવા દઈશું. હવે એની અંદર 1 થી 1.5 કપ જેટલી ફણસી ધોઈ અને ઝીણી સમારેલી એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું અને 3 થી 4 ચમચી જેટલું પાણી આ રીતે એની ઉપર સ્પ્રિંકલ કરી દેવાનું છે. વધારે પાણીની જરૂર નથી, એટલે જ મેં તમને કહ્યું સિઝનની ફણસી. ત્યાર પછી 2 કલાક માટે પલાળેલી અડધો કપ જેટલી મગની દાળ એની અંદર પાણી નિતારી અને એડ કરી દઈશું. ફરી એક વખત સરસ રીતે મિક્સ કરી લઈએ અને કવર કરી ધીમા તાપે કૂક થવા દઈશું. લગભગ 5 મિનિટમાં સરસ રીતે ચડી જશે શાક. સંભારા જેવું શાક છે. એટ લાસ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી છે એટલે છીણેલું નારિયેળ શ્રીફળ એ એડ કરીશું. અને સર્વ કરીશું. આ શાકને તમે રોટલી સાથે ખાઈ શકો છો અને દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો. સાંભાર રાઈસ સાથે પણ ખાઈ શકો છો.